વડોદરા શહેરના સલાટવાડાના આઈએમએ હાઉસ ખાતે 200થી વધુ ડોક્ટરો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા। વડોદરા ભાજપ ડોક્ટર સેલ દ્વારા સલાટવાડાના આઈએમએ હાઉસ ખાતે પક્ષ જોડો કાર્યક્રમ યોજાયો, જ્યાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા। દંડક બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં 200થી વધુ ડોક્ટરો ભાજપમાં જોડાયા હતા। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મધ્ય ગુજરાત સેલના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આગામી 3જી તારીખે શહેરના ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે। ત્યારબાદ આર્કિટેક્ટ, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ભાજપમાં જોડાશે। અત્રે નોંધનીય છે કે શહેરના ડોક્ટરો ભાજપમાં જોડાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળવા બેઠા હતા। જોકે થોડા સમય બાદ જ ડોક્ટરો ધીમે ધીમે ઊભા થઈ જતા રહ્યા હતા, જેને લઈને વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી નજરે પડી હતી। ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા આયોજિત પક્ષ જોડો કાર્યક્રમમાં 200થી પણ વધારે ડૉક્ટર્સ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે। આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ અને દંડક શ્રી ગુજરાત વિધાનસભા શ્રી બાલુભાઈ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા। દરેક પેથીના લોકો એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી અને ડેન્ટલ તમામ ડૉક્ટર્સ મિત્રો મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। આ ખૂબ આશીર્વાદરૂપ ઘટના છે અને તેની સાથે સાથે પક્ષ જોડો કાર્યક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરા શહેરના અલગ અલગ પેથીના એટલે કે આયુર્વેદિક પેથીના, એલોપેથી અને હોમિયોપેથીના ડૉક્ટર મિત્રો 200થી પણ વધારે સંખ્યામાં જ્યારે જોડાયા છે, તમામને ખૂબ આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રનીતિમાં અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીજીની જે રાષ્ટ્ર પ્રત્યેની એમની જે ભક્તિ છે તેમાં સાથ પુરાવા માટે થઈને બધા ડૉક્ટર મિત્રો જોડાયા છે, તમામને હું ખૂબ ખૂબ આવકારું છું। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માન્ય શ્રી બાલુભાઈ શુક્લ પણ અહીંયા વિશેષ રીતે હાજર રહ્યા છે। વડોદરા શહેરના તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, ડૉક્ટર હેમાંગભાઈ જોશી, દિનેશભાઈ પંડ્યા અને સૌ તબીબો પણ આજે અહીંયા જોડાયા છે, કારણ કે ડૉક્ટરોને આવકારવા માટેના આજનો આ કાર્યક્રમ છે અને આઈએમએ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। જોડાયેલા સૌ તબીબો આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ મોટી સંખ્યામાં જે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતની 8 મહાનગરમાં આજે મન કી બાતના કાર્યક્રમનું આયોજન વિશેષ રીતે તબીબોની સાથે કરવામાં આવ્યું છે। ત્યારે જોડાયેલા સૌ તબીબોનું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે।